આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ગોધરાથી લાવેલ કન્યા 2 વર્ષમાં જતી રહી. હવે બિપિનભાઈ પટેલને બીજું કરવા માટે એમણે એમનો બાયોડેટા મોકલેલ છે. તો આ પૂરો સાંભળો. દરરોજ આપણે સવારે 7:30 વાગે, બપોરે 11 વાગે અને સાંજે 5:30 વાગે આ જીવનસાથી યુટ્યુબ ચેનલમાં એક વિડીયો અવશ્ય અપલોડ કરીએ છીએ. તો એને જોતા રહો. સારો લાગે તો લાઈક કરો, કંઈક હોય તો કોમેન્ટ કરો અને શેર કરો, જેથી કરીને આ બાયોડેટાવાળાને પોતાને અનુકૂળ પાત્ર મળી રહે. હેલો. હા ભાઈ, હવે 4 દિવસે ફોન કરું છું, કા ઉપડતા કેમ છે? હે હા, 4 દિવસે ફોન કરું છું. 4 દિવસ થઈ ગયા? બોલો. બહુ કહેવાય. અત્યારે 7 રીંગું કહ્યું, કેમ ફોન ઉપડતા છે? કોણ બોલો? ઠાકરસિંહભાઈ બોલું. તમારું ક્યાં ઠેકાણ બોલો છો તમે? ઠાકરસિંહભાઈ ક્યાંથી? ખડમંત્રી, ગોંડલ તાલુકો. કે હું બાબરાથી બોલું, અમરેલી જિલ્લો. અમરેલી બાબરાથી બોલો છો. તો તમારા લગ્નનો કઈ વિધિ કરો છો? લગ્નનું આપણે જીવન સાથીની યુટ્યુબ ચેનલ બનાવેલી છે. એટલે હું કઈ છોકરા છોકરી પરણાવો છો? યુટ્યુબ ચેનલમાં મેલીએ છીએ આપણે. એમ નહીં, મેળો છો ખરા, પણ કોઈ પરણાવી દે છો છોકરાઓને? ના, એ પરણાવી નથી દેતા કઈ. એ તો તમારે જ પરણાવ પડે. સૌના છોકરા હવે પરણાવે. મારે થોડા પરણાવી દેવાના હોય. નો મળતું હોય તો શું કરે? એટલે તમે તમારે યુટ્યુબ માં આવ્યું તો અટકો. અરે યુટ્યુબમાં મેલીએ છીએ તો હું કહું છું, યુટ્યુબમાં મેલી દઈએ. કોકને તમારો બાયોડેટા ગમી જાય તો કોક તમને ફોન કરે અને એની હારે તમે જોડાઈ જાઓ. બસ એ જ આપણી સિસ્ટમ છે. હા, તો ઈ જ વાત કરું છું તમને. હું ક્યાં કહું તમે પરણાવી દો. તમે પરણાવી દો, તમારી શક્તિ હોય પરણાવવાની. આપણે તમે એમ ન કીધું તમે પરણાવી દો, એમ ન કીધું. મારી તમે બોલ્યા એવું જ કે તમે પરણાવી દો તો હું થોડો પરણાવી દઉં. હવના છોકરા હવ પરણાવે, આપણે થોડો પરણાવે કોઈના છોકરાને. ના ના, એ વાત સાચી. ના ના, બોલો શું કેવાય, બ્યુટી પાર્લર કેવાય, શું કેવાય? હા, લગ્ન બ્યુરો. લગ્ન બીરો જો, લગ્ન બીરો. અમારે એક છોકરો રહી ગયો છે, સમજ્યા? કેમ રહી ગયો? એક વાર ગોદરી બેહાડી ભાગી ગઈ. એટલે હવે પટેલ છો તમે? પટેલ? હા. તમે પટેલ છો? ના, મારી જ્ઞાતિનું ક્યાં કામ છે? મારો તો પરણી ગયો છું હું તો. એમ નહીં, તમારી પટેલ છે હોય ને? ના. તો આપણે ક્યાં જ્ઞાતિવાદમાં માનતા જ નથી. એમ નહીં, તમે ભલે માનતા ન, તમે પટેલ છો કે એમ કહું? ના નથી. તો મેં ના પાડી તમને 2 વાર તો. તમે પટેલ નથી તો કોણ છો? મારે કઈ જરૂર છે તમને જણાવી દેવું બધું એવું? તમારો બાયોડેટા તમારા છોકરાનો આપવાનો છે. મારું કામ થઈ ગયું છે. મારે ઘરવાળી છે, બધું છે. તમારા છોકરાનું કરવું હોય તો તમારે ડિટેલ તમારી આપવાની, મારી નહીં. એ તો હું સમજી ગયો. હા, તો સમજી ગયા તો આપો ડિટેલ. જો મેં તમારે યુટ્યુબમાં મેલું હોય તો તમારી ડિટેલ આપો. મારી ઇન્કવાયરી કરવાની બહુ જરૂર નથી. તમને યોગ્ય લાગે તો તમારી ડિટેલ તમે આપો. નો યોગ્ય લાગે તો કાંઈ નહીં. બરાબર? તમને એવું લાગ્યું કે આમાં આપવું જોઈએ, આપણે આપવું જોઈએ તો આપો. નો આપો તો મને કઈ વાંધો નથી. બરાબર ને? ના. તમારું ચાર્જ કેટલું થાય? કાંઈ 1 રૂપિયો નહીં. મફતમાં સેવા કરી છે એટલે તું ડિટેલ નો આપું ને. પછી મારે શું ડિટેલ આપવાની? મેં તમને કીધું બાબરા રહેવું છું, નિવૃત્ત મામલતદાર છું. પછી મારે કેટલું કહેવાનું હોય તમને? કે સાહેબ છો તો બરાબર છે ને? એમાં લખેલું હોય છે નિવૃત્ત એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ. તમે વાંચતા નહીં હોય. એવું બધું હું વાંચ્યું તો ખરું, પણ હા, મારો છોકરો જ આઈસ અધિકારી છે અમદાવાદ. કેમ અધિકારી છે? સુપ્રિન્ટેન્ડન્ટ, એરિયા ઇન્સ્પેક્ટર. એરિયા ઇન્સ્પેક્ટર છે. એરિયા ઇન્સ્પેક્ટર છે એમ ને? મ્યુનિસિપાલિટીમાં છે ને અમદાવાદ? ના, ખેતીવાડી ખાતા. ખેતીવાડી ખાતામાં? હા, સારું. એનું કરવાનું છે? ના, તમારે સાહેબ તમને ખબર. ના, મારા છોકરા શું કરું? મારા છોકરો તો કેદું પડી ગયો છે. આ તો મારા ભાઈના દીકરાનો દીકરો છે, એનું કરવાનું છે. શું નામ છે દીકરાનું? મને સાહેબ ખબર ન હોય, તમે મામલતદાર છો. મેં પાછું તમને બધું પૂછ્યું, ભૂલ થઈ ગઈ મારી, માફ કરજો. ના, કાંઈ વાંધો, કાંઈ પૂછાય એમાં, કાંઈ વાંધો નહીં. એમાં પૂછવું જોઈએ. ફ્રોડ માણસો છેતરી જાય એના કરતા પૂછી લેવું સારું. બરાબર ને? એટલે પૂછતો બીજું કઈ નહીં. 2-3% ક્ષેત્રનો છે. હા, સાચી વાત.
એટલે મેં કીધું પૂછ્યું તમે આ તો બધો મને ખબર નહીં, મારે તો બોલાઈ ગયું, માફ કરજો. ના 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 કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમને પૂછાઈ ગયું. કાંઈ વાંધો નહીં. છોકરાનું નામ શું છે? છોકરાનું નામ કયો? બિપિન નામ છે, બિપિન. બિપિન પરસોત્તમભાઈ પીપરવા. બિપિન પરસોત્તમભાઈ પીપરવા. છે અને ગામ કેવું? ગામ હરમડિયા. હરમડિયા ક્યાં આવ્યું? ગોંડલ તાલુકો. હરમડિયા. છોકરો શું કરે છે? કામ શું કરે છે? ખેતી હો સાહેબ. ખેતી? ખોટું. હા. તે ભણ્યો છે કાંઈ? એ ભણેલો છે પૂરો. કેટલી? 10 ચોપડી ભણેલો લગભગ. 10 ચોપડી પણ એ કઈ પૂરો ભણેલો ન ગણાય, અધૂરો ભણેલો. ના, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ આમ આવે છે. હવે મને 75 વર્ષ થયા સાહેબ, એટલે મારું ભૂલાઈ જાય. ના ના કાંઈ વાંધો નહીં. ભણેલો છે, ખાલી ભણેલો છે. ખાલી ભણેલો છે, પૂરું નથી, અધૂરો ભણેલો છે, બરાબર ને? અધૂરો છે. પાછું તમને કહો સાહેબ, કોઈ કરવા વાળો નથી, એકલો છે. એના 2 ભાઈ અમદાવાદ છે, એ 2 બિલ્ડર, એક ગાંઠિયાની દુકાન છે ને એક બિલ્ડર છે એનો ભાઈ. એ કઈ ધ્યાન દેતા નથી. એટલે મેં કીધું આ તમારું આવ્યું નામ આવ્યું ફોન માં, એટલે મેં વાંચ્યું. મેં કીધું આપણે મુલાકાત લઈ. મેં કીધું આ સાહેબ 4 દિવસે સાહેબ ફોન કરતો તો હું. ના ના સારું સારું, કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબ માં મેલી દેવું તમારું, એના બાળકો ક્યાંક ભટકાય મળી જાય ક્યાંક, બરાબર ને? હા તો મેં કીધું સાહેબ. હા. ને કેટલી ઉંમર કેટલી છે દીકરાની? ઉંમર 32-33 વર્ષ. અગાઉ કર્યું હતું એમાં હું કેવી રીતે થયું તું એ જરાક વાત કરો એટલે ખ્યાલ આવે આપણને. હવે અગાઉ છે ને ગોધરી લેવા હતા. ગોધરાથી. હા. એટલે વેચાતી લેવા હતા પૈસા દઈને કેમ ના? હા 40,000 રૂપિયા. 40,000 રૂપિયા દીધા. અને લગ્ન કર્યા કાયદેસર? ના ઓલામાં કર્યા હતા લગ્ન. ફૂલ હાર કરી? હા. અને પાછો કેસ કર્યો એને કેસ કર્યો? હા. આને કે મારે નથી જોતી ગયો, ઓલે કેસ કર્યો. સાંભળો તમે સાહેબ. પછી કેસ કર્યો ને એટલે એમાં વસારે પીડ્યો તો ને માણા કઈને સમાધાન કર્યું છે. કેસ તારી છોકરી જ ખરાબ છે, એમાં કેસ કરતો નકામો છે. છોકરી ખરાબ છે, કેસ થોડાક અલગ છે. પછી કેસ સમાધાન કરી લઈ ગયો. 40,000 પાછા દેવરાવ્યા. હા વસારે માણસો એને પાછા દેવરાવ્યા. 40,000 દઈ ગયું કે તારે છોકરી ખરાબ હોય તો માલિક ને કીધું. ના ના સાચી વાત. કેટલા વાર રહી તમારે યારે? એ 3 મહિના રહી બાકી. 3 મહિના રહી વહી ગયા એમ ને? હા 3 મહિના રહી. 40 પાછા લઈ લીધા દઈ દીધા પાછો. વસારો બીજો સંબંધ કરવાનો હતો ને, એ મને બહુ સારો હતો. સમજાય એટલે મેં કીધું હવે સાહેબ તમને હવે વાત કરીએ કે હવે મારા પાસે છે ને, હું હવે સાહેબ પૂછું નહીં, ઘાસું નહીં. તમે આઈસ અધિકારી થયો, મામલતદાર સાહેબ એટલે આઈસ અધિકારી સમજી ગયા. મારો છોકરો 7 વર્ષ થયા છે, મને ખબર પડે ને બધી કે આમાં કેમ જીવ. હું જોવા થોડું ભણેલો છું, 75 વર્ષ થયા છે મને. ના ના કાંઈ વાંધો નહીં. હવે બીજું દીકરાના પરિવારમાં બીજું કોણ છે? 2 ભાઈઓ છે. 2 ભાઈઓ છે. ઈ જુદા છે એનાથી? હા એ 3 ભાઈઓ છે, એમાં 2 અમદાવાદ છે. એના મા બાપ ગાંઠિયા બનાવે. એને મા બાપ મરી ગયા. મેમ બાપ ગુજરી ગયા. અત્યારે એકલો છે? અત્યારે રહે છે એકલો? આ રહે છે એકલો આવી છે સાહેબ. ખેતી ઘરની છે? હા ખેતી ઘરની છે. 20 વીઘા જમીન છે. 20 વીઘા જમીન છે. વાવે છે એમ ને? હા એ પોતે એકલો વાવે. હા. શું વાવ્યું તો આ વખતે? અત્યારે સીણા વાવ્યા છે, ઘઉં વાવ્યા છે. માંડવી વાવી હતી. માંડવી કેટલી થઈ? માંડવી તો સારી છે. 110 ગુણી થઈ, એટલે 200 મણ જેવી થઈ માંડવી. 200 મણ જેવી થઈ ને? હા સમજાય. કેટલી આમ વાર્ષિક આવે કેટલી છે ને? વાર્ષિક આવે લગભગ 3-4 લાખ 4 લાખ. 3-4 લાખ. એકલો ખાવાનો એકલો છે ને? એકલો, કોઈ નહીં. ગાવડી રાખે છે પાસે અને મજૂર ઉતારે છે. કામ કરવાનું કાંઈ નથી, ખાલી એને ઘરનું હાસવાનું, લુગડા ધોવાના, રોટલા કરવાના, બસ પૂરું. ભાડીએ સાહેબ ભાગ્યા 7-8-10 મજૂર હોય જ કાંઈ ભાડીએ સમજ્યા. હા એ તો મજૂર તો રાખવા પડે ને, એકલો થોડો પહોંચી વળે કાંઈ. હા બસ એટલે ને. અને મમ્મી અમારે સિસ્ટમ અમારી એરિયામાં સાહેબ એવી થઈ ગઈ છે કે અમારી બાયું કોઈ કામ કરતી નથી. આ છોકરા બધે ભગીએ ભણવા. કોઈની બાયું કામ કરતી નથી અત્યારે તો. ક્યાંય કોઈ કરતી નથી બાયું. એટલે મેં કીધું અને આને ખાલી દેખરેખ જ છે બધે, હોય બટે ના હાથમાં બધે. ઓલાને કઈ કનેક્શન નંબર અમદાવાદ વાળાને ભાઈ આ એકલો નખો રહીએ, બીજું શું કરું.
એના બાબુજીએ કાંઈ જ કરી મેં કે કાકા કે હોય તો ગોતજો એટલે એ તો બેસલો વહી ગયો 2 વર્ષથી એટલે મને ભરામણ કરતો ગયો ભાઈ આપણા ભાઈ કાંઈ બીજું ના ના કાંઈ વાંધો નહીં. તમારા આમાં ફોટો છે છોકરાનો? છોકરાનો ફોટો નથી. હું છોકરાનો ફોટો આ નંબરમાં મોકલાવું ને? આ નંબર તમારા વોટ્સએપ નંબર છે? આ મારા વોટ્સએપ મને ખબર ન પડે. હું સાહેબ થોડું ભણેલો રહ્યો. નહીં એમ નહીં. થોડું ભણેલો. ને આ તમારો મોબાઈલ છે વોટ્સએપ છે? હા વોટ્સએપ છે આમાં. તો એમાંથી મોકલી દો ફોટો. એવું મોકલતા ન આવડે. હું આગળ ફોન કરીને હા તમે કયો નંબર મોકલાવી દો. હા પણ તમારો આ નંબર છે ને આ નંબર ઉપરથી જ મોકલજો, બરાબર ને? ના ઓલા આ નંબર માંથી મોકલું તો છોકરા નંબર માંથી મોકલું? ના ના તમારો આ નંબર છે ને આ નંબર ઉપરથી જ મોકલજો, બરાબર? મારા નંબર હા 99 છેલ્લે 99 લખ્યો ને એ નંબર ઉપરથી મોકલજો. હા તમારો નંબર આમાં છે જ ને? આર્યા નહીં મારો નંબર તો છે. હું તમારા નંબર ની વાત કરું છું. હા છે મારા તમારો આ નંબર રહ્યો ને એ નંબર ઉપરથી જ મોકલજો, બીજા નંબર ઉપરથી નહીં મોકલતા. હા પાકો હાલો. હા નહીં તો હું ગૂગલ માંથી મેળવી દે, બરાબર ને? યુટ્યુબ માં આવી જાય. હા ભલે વાંધો નહીં. હવે તમને કહું તમને ખબર પડી ગઈ કે હા રેડી થાય કમલે ખાધું ના ના કાંઈ વાંધો નહીં. ભલે હો. હા ભલે સાહેબ. હા હા માફ કરજો. ના ના કાંઈ વાંધો નહીં. હા હા ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.